અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફાંસીના ફરાર ગુનેગારને ઝડપી લીધો। વર્ષ 1994ના અરવિંદ શાહ હત્યા કેસમાં ફરાર આરોપી ઝડપાયો છે। 2013માં પેરોલ જમ્પ કરીને એક દાયકાથી વધુ સમયથી ફરાર હતો। કોર્ટે આરોપીને હત્યા લૂંટમાં દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારી હતી। 13 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર સતીશ રૂપારેલિયા એને હવે ઝડપી પાડવામાં આવ્યો છે। 13 વર્ષથી આજે આરોપી જે ફરાર હતો એને આખરે ઝડપી પાડવામાં આવ્યો। 1994માં હત્યા કરી હતી અરવિંદ શાહ નામના વ્યક્તિની અને કેસમાં પેરોલ જમ્પ કરીને આરોપી નાસ્તો ફરતો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી જેની ઉપર ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી અને એ જે આરોપી છે ફરાર હતો એને ઝડપી પાડવામાં આવ્યો છે। 13 વર્ષ બાદ આરોપી ઝડપાયો છે।